નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું મિત્રો હુંડિયામણનો દર ના ખ્યાલ વિશે ચર્ચા કરશું. કોન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ. જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે ત્યારે તેઓ ભારતના ચલણમાં ત્યાં ખરીદી કરી શકતા નથી. તેમણે રૂપિયાનું જે તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશમાં ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણો ભારતની વિદેશી હુંડિયામણ માટેની માંગ દર્શાવે છે. તે જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની માંગ કરી શકે. આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે. આવા દરને હુંડિયામણનો દર કહેવાય છે. હવે વ્યાખ્યાની વાત કરીએ. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હુંડિયામણનો દર કહે છે. અથવા બીજી એક છે, એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત. એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત. દાખલા તરીકે યુએસ $1 બરાબર 60 રૂપિયા, તો એ હુંડિયામણનો અર્થ એવો થાય કે યુએસ એટલે અમેરિકાનો $1 ખરીદવા માટે ભારતીય નાગરિકે 60 રૂપિયા ચૂકવવા પડે છે. મિત્રો, હુંડિયામણ જેને ઇંગ્લિશમાં ફોરેન કરન્સી કહેવામાં આવે છે. હુંડિયામણ એટલે બીજા દેશનું ચલણ. જેમ ભારતનું ચલણ રૂપિયો છે, અમેરિકાનો ડોલર, ચીનનું યુઆન, બાંગ્લાદેશનું ટકા, રશિયાનું રૂબલ, જાપાનનું યેન, બ્રાઝિલનું ક્રુઝેડો, ઇંગ્લેન્ડનું પાઉન્ડ, એમ અલગ અલગ ચલણ છે મિત્રો. જ્યારે ભારતના લોકો વિદેશની ટૂર ઉપર જાય છે, વિદેશ ફરવા માટે જાય છે. હવે તમે વિદેશની અંદર મિત્રો ફરવા ગયા તો તમે ભારતનું ચલણ રૂપિયો આપીને ત્યાં ખરીદી કરી શકતા નથી. કેમ કે એ દેશનું ચલણ છે મિત્રો જુદા પ્રકારનું જોવા મળે છે. એટલે માની લો કે તમે ઇંગ્લેન્ડ ફરવા ગયા. હવે ઇંગ્લેન્ડમાં પાઉન્ડ ચાલે છે, તો તમારે ભારતના રૂપિયા આપીને એનું પાઉન્ડની અંદર રૂપાંતર કરવું પડે, તો જ તમે ત્યાં ચૂકવણી કરી શકો. તેવી જ રીતે માની લો કે ભારત છે, એ ભારતે બીજા કોઈ દેશમાંથી આયાત કરવી છે. દાખલા તરીકે ભારત છે એ જાપાનમાંથી આયાત કરે, તો હવે એને ચૂકવણી કરવી છે, તો ભારતના રૂપિયામાં એ ચૂકવણી નહીં કરી શકે, કારણ કે જાપાનનું ચલણ યેન છે. એટલે કાં તો ભારતે યેનમાં ચૂકવણી કરવી પડે અથવા આંતરરાષ્ટ્રીય ધોરણે સર્વ સ્વીકૃત ડોલર ગણવામાં આવે છે. એટલે તમે જાપાનમાંથી વસ્તુની આયાત કરી તો કાં તો યેનમાં ચૂકવણી કરો, કાં તો અમેરિકન ડોલરમાં ચૂકવણી કરવી પડે. અને એના માટે તમારે વિદેશી હુંડિયામણની માંગ કરવી પડે છે.
તે જ રીતે જે દેશો ભારતમાંથી વસ્તુની આયાત કરતા હોય એ લોકો ભારતના રૂપિયાની માંગ કરે. દાખલા તરીકે બાંગ્લાદેશ એ ભારતમાંથી આયાત કરે છે તો બાંગ્લાદેશે ભારતના રૂપિયામાં ચૂકવણી કરવી પડે, કાં તો અમેરિકાના ડોલરમાં. અને માની લો કે એ ભારતના રૂપિયામાં ચૂકવણી કરશે તો ભારતના રૂપિયાની માંગ કરે છે. અને મિત્રો, આ રીતે તમારે તમારા દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે છે. ભારતની ઘણી બધી કોમર્શિયલ બેંક, વેપારી બેંકો એ તમારા રૂપિયાને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી આપે છે. તમે એરપોર્ટ ઉપર જાઓ તો એરપોર્ટ ઉપર ઘણી બધી બેંકની શાખાઓ હોય છે. એની અંદર તમે ભારતના રૂપિયા જમા કરાવીને બીજા દેશનું ચલણ લઈ શકો છો. તમે ઘણા ફોરેનર્સ, વિદેશીઓ ભારતમાં ફરવા આવે છે, ખાસ કરીને તમે રાજસ્થાનમાં જોયા હશે. તો હવે એ અલગ અલગ દેશના હોય, પણ એ લોકો ભારતની અંદર આવે તો એ લોકો ભારતના જે રૂપિયા છે એની માંગ કરશે તો એરપોર્ટ ઉપર એમના દેશનું ચલણ જમા કરીને ભારતના રૂપિયા ખરીદી લેશે. અને આ જે હુંડિયામણનો જે દર છે એ મિત્રો માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. માની લો કે ભારતની નિકાસો વધે અને આયાત ઘટે તો એને કારણે ભારતનો રૂપિયો મજબૂત થશે. અને જો ભારત વધુ ને વધુ આયાત કરતું જશે તો એ જેટલી આયાત વધુ કરશે એટલે ડોલરની માંગ વધુ થશે, તો ડોલર ઊંચો જશે ને રૂપિયો નીચો જશે. હાલ છેલ્લા 3-4 દિવસમાં ડોલર નબળો પડ્યો છે અને રૂપિયો મજબૂત બન્યો છે, કારણ કે ભારતે પોતાની નિકાસની અંદર વધારો કર્યો છે. હવે હુંડિયામણનો દર જાણીએ, એક્સચેન્જ રેટ. જે દરે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર થાય તે દરને હુંડિયામણનો દર કહે છે. અથવા એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એ હુંડિયામણનો દર છે. હુંડિયામણના દર એટલે કે વિદેશી ચલણ જે છે એનો એક એકમ ખરીદવા માટે તમે ભારતના કેટલા રૂપિયા ચૂકવો છો એ હુંડિયામણનો દર કહેવાય. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે $1 બરાબર 60 રૂપિયા છે. એક્ઝામ્પલ, હાલ 74 રૂપિયા ચાલે છે. તો $1 બરાબર 60 રૂપિયા છે એનો અર્થ એ થયો કે ભારતના નાગરિકે $1 ખરીદવો હોય તો એને ભારતના 60 રૂપિયા ચૂકવવા પડશે. અને અમેરિકાનો નાગરિક છે, અમેરિકાનો, એને ભારતના 60 રૂપિયા મેળવવા માટે માત્ર $1 આપવો પડશે, કારણ કે ડોલર ઊંચો છે તો આપણે $1 ખરીદવા 60 આપવા પડશે. જ્યારે અમેરિકાનો એક વ્યક્તિ $1 ભારતના 60 રૂપિયા ખરીદી શકશે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું જ ગણાય, કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડશે. એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય ઓછું થાય. તો કોઈ પણ વખત જો હુંડિયામણનો દર ઊંચો જતો રહ્યો, આજે $1 બરાબર 74 રૂપિયા છે અને $1 બરાબર માની લો કે 80 રૂપિયા થાય, તો એનો મતલબ એ થયો કે ભારતના ચલણનું મૂલ્ય ઘટ્યું અને અમેરિકાના ડોલરનું મૂલ્ય વધ્યું છે. કારણ કે માની લો, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે પહેલા $1 બરાબર 60 રૂપિયા હતા, એટલે ભારતના નાગરિકે $1 મેળવવા 60 રૂપિયા આપવા પડતા હતા. પણ માની લો કે $1 બરાબર 65 રૂપિયા થઈ જાય તો એનું કારણ એ થયું કે હુંડિયામણનો દર ઊંચો જતો રહ્યો. પહેલા ભારતનો નાગરિક $1 મેળવવા માટે 60 આપતો હતો,
હવે ભારતના નાગરિકે $1 મેળવવા 65 આપવા પડશે, તો એને કારણે એમ કહી શકાય કે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય મૂલ્ય ઘટ્યું છે, કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે આપણે વધુ રૂપિયા આપવા પડે છે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે. માન લો કે $60 હોય અને $1 કિંમત 60 થી ઘટીને 55 થાય, તો એનો મતલબ એ કે ડોલર નબળો પડ્યો અને ભારતીય રૂપિયાનું મૂલ્ય વધ્યું છે મિત્રો. પરંતુ ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણનો દર વધઘટ થવા વચ્ચેનો સમય અંતર, દરેક દેશમાં વસ્તુની કિંમત વગેરે ભાગ ભજવે છે. ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે, તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાત નિકાસને અસર પહોંચાડવા તેમ કરે છે. ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે અને નિકાસો વધવા પામે છે. જ્યારે $1 કિંમત 60 થી 65 થાય તો આયાત કરે $1 ની વસ્તુની આયાત માટે 65 ચૂકવવા પડે છે, જેના માટે અગાઉ ફક્ત 60 જ ચૂકવવા પડતા હતા. માટે આયાતો ઓછી થવા પામે છે. કોઈ વિદેશી વેપારીને $1 ખર્ચીને પહેલા 60ની વસ્તુ મળતી હતી, જ્યારે હવે $1 ખર્ચીને એ લોકો 65ની વસ્તુઓ મળે છે. માટે નિકાસો વધવા પામે છે. ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો તેથી ઉલટું જોવા મળે છે. કોઈ પણ દેશ છે મિત્રો, એ માટે હુંડિયામણનો દર વધે કે ઘટે એ દેશના અર્થતંત્રને ખૂબ જ અસર કરે છે. કોઈ પણ દેશની અંદર આયાત અને નિકાસ જે છે એના આધારે હુંડિયામણના દર નક્કી થતા હોય છે. જો ભારતની નિકાસો વધે અને ભારતમાં વિદેશી હુંડિયામણનો પુરવઠો વધે તો એને કારણે ભારતના રૂપિયાનું મૂલ્ય ઊંચું જશે અને અમેરિકાના ડોલરની કિંમત ઘટશે. અને જો ભારત આયાતો વધુ કરશે અને નિકાસો ઓછી હશે તો બીજા દેશનો દર ઊંચો જતો રહેશે. અને કોઈ પણ દેશમાં માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા હુંડિયામણનો દર નક્કી થાય છે. આ ઘણીવાર એ દેશની જે સરકાર છે એ હુંડિયામણ પર થોડું કંટ્રોલ રાખવા માટે આયાત નિકાસને નિયંત્રિત કરી શકે છે. જો ભારત માટે હુંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઓછું થયું. દાખલા તરીકે $1ની કિંમત 60 થી માની લો કે 65 થાય તો એને કારણે રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું, કારણ કે આયાતકાર હતો એ $1ની આયાત માટે પહેલા 60 આપવા પડતા હતા, હવે 65 ચૂકવવા પડશે. એટલે ધીમે ધીમે આયાતો ઘટશે, કેમ કે એને કારણે વધુ કિંમત ચૂકવવી પડે છે. અને માની લો કે હુંડિયામણનો દર ઊંચો જાય તો નિકાસો વધશે. કેમ નિકાસ વધશે? કારણ કે જે વિદેશના લોકો એમ વિચારે કે પહેલા $1 ખર્ચીને ભારતની 60 રૂપિયાની વસ્તુ મળતી હતી, હવે $1 ખર્ચીને ભારતની 65 રૂપિયાની વસ્તુ મળે છે, માટે નિકાસો વધશે. એટલે માની લો કે આજે $1 બરાબર 74 છે, એના વધીને 80 થઈ જાય તો ભારતની આયાતો ઘટશે. કારણ કે માની લો કે $1 માટે તમારે 74 ચૂકવવા પડતા હતા, એની સામે 80 ચૂકવવા પડે છે, જેથી આયાતો ઘટી જશે. પણ એની સામે જે લોકો નિકાસ કરતા હશે એને ફાયદો થશે, કારણ કે વિદેશના લોકો ભારતમાંથી વસ્તુ મંગાવશે. કેમ કે ભારતની $1 74 રૂપિયાની વસ્તુ મળતી હતી, હવે 80ની મળે છે. તો આ રીતે
હુંડિયામણનો દર એ આયાત નિકાસને અસર કરતો જોવા મળે છે મિત્રો. તો હુંડિયામણનો દર જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હુંડિયામણનો દર કહે છે. એટલે વિદેશી ચલણના એક એકમ મેળવવા પોતાના દેશના કેટલા ચૂકવવા પડે છે. અને જો હુંડિયામણનો દર ઊંચો જાય તો ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું છે એમ કહેવાય. $1 બરાબર 60 હોય અને $1 બરાબર વધીને 65 થાય તેમ કહી શકાય ભારતના રૂપિયાનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું છે. અને જો હુંડિયામણનો દર નીચો જાય, $1 બરાબર 60 ની જગ્યાએ 55 થાય તો હુંડિયામણનો દર નીચો જાય તો રૂપિયાનું મૂલ્ય વધ્યું છે એમ કહી શકાય છે. તો હુંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઓછું થાય અને ભારતની આયાતોની માંગ ઘટે અને નિકાસો વધવા પામે. દાખલા તરીકે $1 કિંમત 60 થી 65 થાય તો આયાતકાર જે છે એને $1 મેળવવા જે 60 આપવા પડતા હતા એની સામે 65 ચૂકવવા પડશે એટલે આયાતો ઘટશે. પણ વિદેશી વેપારીનો ફાયદો થશે કારણ કે પહેલા $1 ખર્ચીને ભારતની 60 રૂપિયાની વસ્તુ મેળવતો હતો, હવે 65 રૂપિયાની મેળવી શકશે. એટલે આ રીતે હુંડિયામણનો જે દર છે મિત્રો એ હંમેશા આયાત નિકાસને પણ અસર કરતો હોય છે.